તો મિત્રો આપણે વાત કરીએ આજે દ્વિઅંગીના બીજા પ્રકાર મોસ વિશે. તો આપણે જોઈએ મોસ. મોસ એ દ્વિઅંગીનો પહેલો પ્રકાર લીવરવર્ટ્સ એની કરતાં થોડુંક વધારે એડવાન્સ સ્ટ્રક્ચર છે એ ધરાવે છે. તેની અંદર મૂળ જેવી, પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચનાઓ આપણને જોવા મળે છે. જો એના સુકાઈની વાત કરીએ તો એનું સુકાઈ છે એ પ્રાથમિક તંતુ, એમાંથી ઉત્પન્ન થતા દ્વિતીય તંતુ અને એમાંથી ઉત્પન્ન થતી પર્ણમય અવસ્થા, આવું સ્ટ્રક્ચર જોવા મળે છે. આપણે જોઈએ કઈ રીતે. તો આપણે શરૂઆત કરીએ કે જ્યારે બીજાણુનું અંકુરણ થાય છે ત્યારથી. તો એમાં પ્રથમ અવસ્થા છે પ્રતંતુ. પ્રતંતુ અવસ્થા કે જ્યારે બીજાણુનું અંકુરણ થાય છે. ધારો કે આ બીજાણુ છે અને આ બીજાણુ છે એનું અંકુરણ થાય અને આ અંકુરણમાંથી જે પ્રથમ જે તાંતણો ઉત્પન્ન થાય છે આને પ્રતંતુ કહેવામાં આવે છે. પ્રતંતુ. ત્યાર પછી આ પ્રતંતુ છે એમાંથી અન્ય શાખાઓ ઉત્પન્ન થાય છે. આ જે શાખાઓ ઉત્પન્ન થાય છે એને દ્વિતીય પ્રતંતુ અથવા દ્વિતીયક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે દ્વિતીયક તંતુ છે કે જે આખી શાખિત રચના છે, ભૂપ્રસારી પ્રકારની રચના એને કહેવામાં આવે. ભૂપ્રસારી. શા માટે ભૂપ્રસારી કહેવાય? કારણ કે જમીન, ભૂ એટલે જમીન, પ્રસારી એટલે કે પથરાય છે. તો જમીન પર પથરાયેલી અવસ્થામાં આ તંતુમય અવસ્થા છે એ જોવા મળે. તો પહેલી અવસ્થા છે પ્રતંતુવાળી તંતુમય અવસ્થા. ત્યાર પછી બીજી અવસ્થા છે એ છે પર્ણમય અવસ્થા. આ પર્ણમય અવસ્થાની અંદર જ્યાં દ્વિતીય તંતુ ઉત્પન્ન થાય છે, આ દ્વિતીયક તંતુ પરથી ઉર્ધ્વ દિશામાં શાખા ઉત્પન્ન થાય છે અને એનું સ્ટ્રક્ચર છે એ પ્રકાંડ જેવું જોવા મળે છે અને એની ઉપર સર્પાકારે ગોઠવાયેલી પર્ણ જેવી રચના છે. સર્પાકારે ગોઠવાયેલી હોય. આ સર્પાકારે ગોઠવાયેલા પર્ણોવાળી જે અવસ્થા છે એને કહેવામાં આવે છે પર્ણમય અવસ્થા. તો આ બીજી અવસ્થા આપણને એની અંદર જોવા મળે છે, પર્ણમય અવસ્થા. આ પર્ણમય અવસ્થા છે એની અંદર આપણને જે બંધારણ જોવા મળે છે એની જો વાત કરીએ તો એમાં આપણને શું શું જોવા મળે છે? તો પહેલું તો કે અહીંયા જે સર્પાકાર પર્ણ જેવી અવસ્થા, એટલે આપણે તેને કહીશું પર્ણ જેવી રચના. ત્યાર પછી આ પર્ણો જેની ઉપર ગોઠવાય છે એ ધરી એ છે એ પ્રકાંડ જેવી રચના છે. ઉપરાંત જે આ તંતુમય અવસ્થા છે એ જમીનના સંપર્કમાં આવે છે ત્યાં આવા લાંબા, પાતળા અને શાખિત એવી રચના ઉત્પન્ન કરે છે કે જે આધાર સાથે તેને જકડી રાખવામાં મદદ કરે છે. આ જે રચના છે એને આપણે મૂળ જેવી રચના કહેશું. હવે મિત્રો તમને એ પ્રશ્ન થતો હશે કે શા માટે આપણે પર્ણ જેવી, પ્રકાંડ જેવી, મૂળ જેવી આવો શબ્દ વાપરીએ છીએ? તો એ પર્ણ નથી, પ્રકાંડ નથી, મૂળ નથી, પણ એના જેવી રચના છે. તો શું તફાવત છે કે જેનાથી આપણે તેને પર્ણ જેવી કેવી પડે છે, પ્રકાંડ જેવી કેવી પડે છે અથવા તો મૂળ જેવી રચના કેવી પડે છે? તો મુખ્ય તફાવત એ છે કે આ રચનાઓ જે ઉત્પન્ન થઈ છે એની પાસે વાહક પેશી નથી.
મૂળ, પ્રકાંડ અને પર્ણ એવી રચનાઓ છે કે જે અન્વાહક, જલવાહક જેવી જટિલ પેશીઓ દર્શાવે છે, ધરાવે છે. જ્યારે આ પર્ણ, પ્રકાંડ અને મૂળ જેવી જે રચના ઉત્પન્ન થઈ છે એની પાસે કોઈ આવી વિભેદન પામેલી પેશીમય જટિલ રચના છે જ નહીં. એક સમાન પ્રકારના કોષોથી બનેલી પર્ણ, પ્રકાંડ અને મૂળ જેવો દેખાવ કરતી રચના છે. એ પર્ણ, પ્રકાંડ અને મૂળ નથી. તો એટલા માટે આપણે અહીંયા જેવી શબ્દ છે એ દર વખતે વાપરીએ છીએ. આ એક મહત્વની વાત યાદ રાખજો. તો આ થઈ પર્ણમય અવસ્થા, જન્યુજનક અવસ્થા. આ એની મુખ્ય અવસ્થા છે, જન્યુજનક અવસ્થા, જે ઉપર દર્શાવેલી છે તે કેવી છે તો કે સ્વતંત્ર, દીર્ઘજીવી, પ્રકાશ સંશ્લેષી અને મુખ્ય. આટલા શબ્દો એની માટે યોજવામાં આવે છે. શા માટે સ્વતંત્ર? તો કે તેને અન્ય કોઈ પર આધાર રાખવો પડતો નથી. શા માટે નથી આધાર રાખવો પડતો? કારણ કે તે પોતે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવી શકે છે. ઉપરાંત મોસના જીવનકાળમાં સૌથી વધારે લાંબો સમય આ અવસ્થામાં જ એ ગુજારે છે, જન્યુજનક અવસ્થામાં. એટલા માટે તેને દીર્ઘજીવી કહેવામાં આવે. આ બધા કારણોને કારણે તેને મુખ્ય અવસ્થા તરીકે ઓળખવામાં આવે. તો જન્યુજનક એકકીય અવસ્થા છે એ મોસની અંદર, તમામ દ્વિઅંગીઓની અંદર એ મુખ્ય અવસ્થા છે. હવે આપણે વાત કરીએ તો પ્રજનનની વાત કરીએ. તો પ્રજનન કયા પ્રકારે થાય છે? તો પ્રજનનની અંદર વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન અને કલિકાઓ દ્વારા, કલિકા સર્જન દ્વારા થતું જોવા મળે છે. અવખંડન વિશે આપણને ખ્યાલ છે કે વનસ્પતિના આકસ્મિક રીતે ટુકડા થઈ જાય. અવખંડન છે આકસ્મિક રીતે ટુકડા થઈ જાય અને એ ટુકડાઓ પોતાની રીતે સ્વતંત્ર સુકાઈનું નિર્માણ કરે. કલિકા સર્જનમાં જે દ્વિતીય તંતુ છે, આ દ્વિતીય તંતુ પાર્શ્વીય રીતે નાનકડી એવી રચના ઉત્પન્ન કરે કે જે પર્ણ જેવી, પ્રકાંડ જેવી રચના દર્શાવતું હોય છે. આ કલિકા જે ઉત્પન્ન થઈ પાર્શ્વીય, આ કલિકા મુખ્ય છોડથી છૂટી પડી જાય અને એ છૂટી પડ્યા બાદ કોઈ આધાર સાથે સ્થાપિત થઈ અને નીચે શાખિત મૂળ ઉત્પન્ન કરે અને આ પર્ણમય અવસ્થા છે એ આગળ વળી પાછો પોતાનો વિકાસ કરે. તો એને આપણે કલિકા સર્જન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. મહત્વની વાત હવે છે એ લિંગી પ્રજનન. તો આપણે લિંગી પ્રજનન વિશે જોઈએ. તો મિત્રો, લિંગી પ્રજનનની વાત કરીએ. લિંગી પ્રજનન, લિંગી પ્રજનન છે એની વાત કરીએ તો અહીંયા જે મેં આકૃતિ દોરી છે એ છે જન્યુજનક અવસ્થા. અગાઉ આપણે જેની ચર્ચા કરી એ જ બીજાણુમાંથી અંકુરણ થઈને ઉત્પન્ન થતી પ્રાથમિક એટલે કે પ્રતંતુ અવસ્થા, તેમાંથી ઉત્પન્ન થતા દ્વિતીયક તંતુ એટલે કે તંતુમય અવસ્થા સંપૂર્ણ, અને એમાંથી ઉત્પન્ન થતી ઉર્ધ્વી પર્ણમય અવસ્થા. હવે જન્યુજનક અવસ્થા છે એ કેવી છે? એકકીય. લિંગી પ્રજનનની વાત કરી રહ્યા છીએ. એટલે આ સમગ્ર જન્યુજનક અવસ્થા છે એ જન્યુઓ ઉત્પન્ન કરશે. એટલા માટે એને જન્યુજનક અવસ્થા કહે છે. જન્યુઓનું જનન કરતી અવસ્થા. એટલે જન્યુ ઉત્પન્ન થશે. જન્યુ એટલે કે નરજન્યુ ને માદાજન્યુ. નરજન્યુ અને માદાજન્યુ છે એ ઘણીવાર એક જ સુકાઈમાં ઉત્પન્ન થાય. તો એ સુકાઈને આપણે સમસુકાયક કહેવું પડે, અથવા તો ઘણીવાર અલગ અલગ સુકાઈ ઉપર ઉત્પન્ન થાય કે કોઈ એક સુકાઈ ઉપર નરજન્યુ ઉત્પન્ન થતા હોય, બીજા સુકાઈ ઉપર માદાજન્યુ ઉત્પન્ન થતા હોય, તો એ વિષમ સુકાયક અવસ્થા થઈ. મોસમાં બંને પ્રકારે, અમુક જાતિઓ છે સમસુકાયકતા દર્શાવે છે, અમુક જાતિઓ છે એ વિષમ સુકાયકતા દર્શાવે છે. ધારી લઈએ કે આ જે મોસ છે એ સમસુકાયકતા દર્શાવે છે. તો અહીંયા શું થાય તો કે એની જે ઉર્ધ્વીય પર્ણમય અવસ્થા છે,
આ પર્ણમય અવસ્થાની ટોચે એટલે કે અહીંયા આ ટોચે જન્યુધાનીઓ વિકસે છે. આપણે આ અવસ્થાને કેવી ધારી છે? સમસુકાયિક. એટલે ધારી લઈએ કે એક શાખા ઉપર દાખલા તરીકે નરજન્યુ ઉત્પન્ન થાય છે અને બીજી શાખા ઉપર માદાજન્યુ ઉત્પન્ન થવાના છે. એટલે નરજન્યુ વાળી શાખા ઉત્પન્ન કરતી શાખા અને માદાજન્યુ ઉત્પન્ન કરતી શાખા. તો એમાં કઈ રીતે રચના જોવા મળે છે? તો આપણે આ રચનાને છે અહીંયા મોટી કરીને જોઈએ. અહીંયા માદાજન્યુજનક અવસ્થા આપણે દોરશું. તો એની જે ટોચનો ભાગ છે ત્યાં આ પર્ણમય અવસ્થા, આ પર્ણમય અવસ્થાની સાથે સાથે અહીંયા આપણે માદાજન્યુ ઉત્પન્ન કરવાનું છે. તો માદાજન્યુ ધરાવતી માદાજન્યુ ધાની જોવા મળે. આવી રીતે માદાજન્યુ ધાની, ઘણીવાર આને સ્ત્રીજન્યુ ધાની અથવા તો અંડધાની એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. તો સ્ત્રીજન્યુ ધાની પણ કહેવાય અને અંડધાની પણ કહેવામાં આવે. આ બધા સમાનાર્થી શબ્દો છે. તો માદાજન્યુ ધારણ કરતી શાખા ઉપર આવી માદાજન્યુ ધાની ઉત્પન્ન થાય અને આ માદાજન્યુ ધાનીની અંદર અંડકોષ જોવા મળે અથવા તો આપણે અહીંયા કહેશું એને માદાજન્યુ. આવી રચના ઉત્પન્ન થાય. સેમ ટુ સેમ જે નરજન્યુ ઉત્પન્ન કરવા વાળી શાખા છે એમાં શું જોવા મળે? તો એની રચનાની વાત કરીએ. આવી રચના છે એ આપણે જો ઝૂમ કરીને બંનેને જોઈએ તો આપણને દેખાય. અહીંયા આ જે કોથળીમય રચના છે આને કહેવાય પુંજન્યુધાની અને એની અંદર ઉત્પન્ન થયેલા પુંજન્યુ. હવે શું થાય? તો જ્યારે બંને મેચ્યોર થઈ જાય છે ત્યારે પુંજન્યુધાની છે એ સ્ફોટન પામે છે અને એમાંથી પુંજન્યુ મુક્ત થાય છે. અંડજન્યુ એટલે કે માદાજન્યુ અંડકોષ એ ક્યાંય જતો નથી, અચલિત છે, પોતાની જગ્યાએ સ્થિર રહે છે. પુંજન્યુ છે એ પાણીના માધ્યમથી તરતો તરતો અંડકોષ સુધી માદાજન્યુ સુધી પહોંચે છે. તો હવે આપણે આ બંનેને અલગ દર્શાવીએ. હવે હું માત્ર આટલી રચના જ બનાવું છું અને અહીંયાથી મુક્ત થતા પુંજન્યુ કેવા હોય છે? તો પુંજન્યુ છે એ દ્વિઅંગી વનસ્પતિઓમાં ચલિત અને દ્વિકશાધારી છે. આ પુંજન્યુ છે એ પાણીના માધ્યમમાં, ખાસ યાદ રાખવાનું, દ્વિઅંગી વનસ્પતિઓને લિંગી પ્રજનન માટે નરજન્યુને તરવા માટે પાણીના માધ્યમની જરૂર પડે. તો પાણીના માધ્યમથી એ તરતા તરતા સ્ત્રીજન્યુધાનીના ગ્રીવા, આ જે ઉપરનો ભાગ છે એને કહેવાય ગ્રીવા. આ ગ્રીવાની વચ્ચેની જગ્યા છે એના પોલાણમાં જઈ અને
અંડકોષની પાસે જઈ અને ફલનની ક્રિયા કરશે. ફલનની ક્રિયા થઈ એને પરિણામે હવે આપણી પાસે શું પ્રાપ્ત થાય છે? તો આ બંને અંડકોષ માદાજન્યુ અને નરજન્યુ, આ નરજન્યુ, આ માદાજન્યુ, હવે અહીંયા ફલન થયું એટલે કે બંને ભેગા થયા અને આ ફલનને પરિણામે આપણને અહીંયા શું પ્રાપ્ત થાય છે? તો આપણને સ્ત્રીજન્યુ ધાનીની અંદર જ ફલિતાંડ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ફલિતાંડ બનશે. ફલિતાંડ. હવે ફલિતાંડ બન્યો. ફલિતાંડનું ત્યાં ને ત્યાં વિભાજનની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે ફલિતાંડની અંદર અને પરિણામે ફલિતાંડની અંદર જ એટલે કે સ્ત્રીજન્યુ ધાનીની અંદર જો આ બધું ક્યાં છે યાદ રાખો, આ બધું હજી અહીંયા અને ત્યાંથી ઉપર જન્યુજનક અવસ્થાની પર્ણમય શાખાના ટોચના ભાગે જ આ બધી પ્રક્રિયા ચાલુ છે. તો હવે અહીંયા છે એ બહુકોષીય ભ્રૂણની રચના થશે. આ ભ્રૂણ છે એ ત્યારબાદ વિકાસ પામશે અને એમાંથી બીજાણુજનક અવસ્થા આખી નિર્માણ પામે છે. કેવી? તો અહીંયા આપણે બીજાણુજનક અવસ્થા દોરીએ. આ ભ્રૂણ છે હવે વિકાસ પામીને કેવી રચના ધારણ કરે? તો એ આવી રચના ધારણ કરે. આ પ્રકારે આનું વિભેદન થશે, વિકાસ થશે, એ ગ્રીવામાંથી બહાર નીકળશે અને આખી લાંબી પાતળી હવાઈ રચના ધારણ કરે છે. હવે આ જે અવસ્થા છે આખી બીજાણુજનક અવસ્થા જેને કહેવામાં આવે, એમાં નીચેનો ભાગ છે તેને પાદ અથવા તો ફૂટ, ઉપરનો ભાગ છે ને સેટા અથવા તો પ્રાવરદંડ અને એની ઉપર છે પ્રાવર. હવે પ્રાવર છે એની અંદર બીજાણુઓનું નિર્માણ થાય છે. જ્યારે આ બીજાણુઓ મુક્ત થશે, મેચ્યોર થશે, ત્યારે આ પ્રાવર ફૂટશે અથવા તૂટશે અને એમાંથી બીજાણુઓ વિકિરણ પામશે. હવે આ બધી રચના છે ક્યાં? આ બધી રચના ઉત્પન્ન થઈ છે જન્યુજનક અવસ્થાની પર્ણમય અવસ્થાની માદા શાખાની ટોચે આ બધી ઘટના થાય છે. એટલે હકીકતમાં થાય શું? તો કે હકીકતમાં આખો સીન આવો થાય. આપણે ઝડપથી દોરી નાખીએ. આ પ્રકારે રચના ઉત્પન્ન થાય. હવે એની અંદર શું છે? તો કે આ જે આખી રચના આ જે છે બતાવી છે એ જન્યુજનક અવસ્થા છે. એની ઉપર એટલે કે અહીંયા જે માદા જન્યુધાની હતી ત્યાં બીજાણુજનક અવસ્થા અંકુરણ પામે છે. એટલે આવું થાય કે નીચેનું છે એ જન્યુજનક, આ આખો ભાગ છે એ જન્યુજનક અવસ્થા થાય અને આ ઉપરનો ભાગ છે આટલો બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય. એટલે કે એક અવસ્થાની ઉપર બીજી અવસ્થા એવી રીતે જોવા મળે. બીજાણુજનક અવસ્થાને જન્યુજનક ઉપર આધાર રાખવો પડે છે. હવે શું થશે? તો કે પ્રાવરની અંદર બીજાણુ ઉત્પન્ન થયા છે. આ બીજાણુઓ છે એ મેચ્યોર થઈ જાય. મેચ્યોર થઈ જાય એટલે આ પ્રાવરનું સ્ફોટન થાય.
સ્ફોટન થવા માટે ઘણી દ્વિઅંગી વનસ્પતિઓ છે એ અલગ અલગ વિશિષ્ટ પદ્ધતિઓ છે એ બીજાણુના વિકિરણ માટે, એટલે કે બીજાણુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકવા માટે, લઈ જવા માટે, સ્પ્રેડ કરવા માટે એ વાપરતી હોય છે. આ જે પ્રાવર છે, આ પ્રાવરની ઉપરનું કવચ છે એ નીકળી જાય છે અને બીજાણુઓ બધા હવામાં ખુલ્લા થઈ જાય છે. એટલે કે ઘણીવાર અમુક વનસ્પતિઓમાં આવું જોવા મળે કે આ પ્રાવર છે એ ઉપરથી એની ટોચનો ભાગ નીકળી જાય અને અંદર બીજાણુઓ છે એ બધા આમનામ ભરેલા હોય, એ ખુલ્લા થઈ જાય. આ બીજાણુઓ છે એ હવા દ્વારા એ વિકિરણ પામે અને એ પછી અંકુરિત થાય. અને ઘણી વનસ્પતિમાં એવું જોવા મળે કે આ પ્રાવરની ઉપરથી જે ઢાંકણ છે નીકળી જાય પછી બીજાણુઓ જોરથી ફેંકાય. દાખલા તરીકે સ્ફેગ્નમની એક જાતિ છે, એની અંદર આ બીજાણુઓને એટલા બધા પ્રવેગથી ફેંકવામાં આવે કે વનસ્પતિના મૂળ સ્થાનથી એ ઘણા બધા દૂર જઈને પડે છે. વનસ્પતિ પોતે નાની એવી છે, પણ એ બીજાણુઓ જે થ્રો થાય છે, બીજાણુઓ જે ફેંકાય છે એ 20થી 30 સેન્ટીમીટર જેટલા, 15 સેન્ટીમીટર જેટલા આઘા છે એ ફેંકાય છે. તો આ બીજાણુઓ છે અમુક વનસ્પતિઓની અંદર એ ફેંકાય છે, થ્રો થાય છે. બરોબર, કેટલો? તો કે 10થી 20 સેન્ટીમીટર. અને આ ફોર્સ, આ જે પ્રવેગ છે બીજાણુને જવા માટેનો, એ કેટલો હોય છે? તો સામાન્ય ગુરુત્વ પ્રવેગ જે છે આપણો જી, સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ જી, એના કરતાં 36,000 ગણું વધારે પ્રવેગથી આ બીજાણુ છે એ ફેંકાય છે. બહુ અદ્ભુત ઘટના છે કે આ બીજાણુ આટલા બધા જોરથી, આટલા બધા પ્રવેગથી એ ફેંકાય છે. કેટલા? તો કે ગુરુત્વ પ્રવેગ જી કરતાં 36,000 ગણા વધારે પ્રવેગથી એને ફેંકવામાં આવે છે. એટલે મૂળ વનસ્પતિ કરતાં એ 10થી 20 સેન્ટીમીટર દૂર જાય. હવે આપણને એમ થાય 10થી 20 સેન્ટીમીટર એટલે બહુ ઓછું અંતર છે, પણ એ વનસ્પતિની બીજાણુજનક અવસ્થા માટે એ બહુ મોટું અંતર છે. તો આટલે દૂર કોઈને કોઈ રીતે બીજાણુ કાં તો હવા દ્વારા અથવા તો આવી પદ્ધતિઓ દ્વારા બીજાણુ દૂર ફેંકાય છે. ત્યારબાદ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં, ભેજવાળી પરિસ્થિતિ પ્રાપ્ત થતાં આ બીજાણુઓનું અંકુરણ થાય અને મૂળ અવસ્થા આખી વળી પાછી રિપીટ થાય. આ રીતે એનું જીવન ચક્ર છે ચાલ્યા કરે. હવે આપણે વાત કરીએ તો અહીંયા મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા. આ જન્યુજનક અવસ્થા એટલે એકકીય. એની પર ઉત્પન્ન થયેલી ધાનીઓ એ પણ એકકીય હોય. પુંધાની, અંડધાની, એમાંથી ઉત્પન્ન થયેલા જન્યુઓ, માદાજન્યુ અને નરજન્યુ, એ પણ કેવા છે? એકકીય જ છે. પણ બંનેની અંદર ફલનને પરિણામે જે ફલિતાંડ પ્રાપ્ત થયું, આ હવે કેવું છે? 2n. એટલે કઈ અવસ્થા સ્ટાર્ટ થાય? અહીંયા બીજાણુજનક અવસ્થા. બરોબર. પછી એની અંદર સમવિભાજન દ્વારા વિભાજન થાય અને ભ્રૂણ બને. ભ્રૂણ પછી એમાંથી બીજાણુજનક અવસ્થા સ્ટાર્ટ થાય. બીજાણુજનક અવસ્થા કેવી છે? તો કે એ તો જન્યુજનક ઉપરની પરોપજીવી અવસ્થા છે. એટલે આ અવસ્થાને કેવી કહેવામાં આવે છે? તો કે પરોપજીવી, સ્વતંત્ર નથી પણ કેવી છે? પરોપજીવી છે. પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. ખોરાક માટે એ જન્યુજનકમાંથી જ, જન્યુજનક ઉપર જ આધારિત છે. એટલે પરાવલંબી, ટૂંક સમય માટે જ આ માત્ર જોવા મળે છે. બીજાણુ ઉત્પન્ન થાય અને સ્ફોટન થાય એટલે આ અવસ્થા પૂરી. તો ટૂંકજીવી અને આ બધા લક્ષણ હોવાને કારણે આને ગૌણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યાં સુધી આ અવસ્થા હશે? તો બીજાણુ ફલિતાંડના નિર્માણથી સ્ટાર્ટ થાય અને બીજાણુના નિર્માણ સુધી આટલી અવસ્થા એ બીજાણુજનક અવસ્થા તરીકે હોય છે. નીચેની જન્યુજનક છે. તો આ આટલી અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા છે. તો હવે ફલિતાંડ બન્યું, હવે પ્રાવર બને છે. હવે બીજાણુ જે નિર્માણ પામે છે, આ બીજાણુ નિર્માણની ઘટના કઈ છે? અર્ધીકરણ. તો પ્રાવરની અંદર બીજાણુ બને એ ઘટના છે અર્ધીકરણ. કારણ કે બીજાણુજનક અવસ્થા 2n છે. એમાંથી જે બીજાણુ બને છે, આ બીજાણુ બધા બન્યા એ એકકીય હોય છે. બીજાણુ
કેવા હોય? એકકીય. આ બીજાણુ એકકીય એટલે અર્ધીકરણ થાય તો જ એકકીય બને. તો 2n બીજાણુજનક અવસ્થા એકકીય બીજાણુઓનું નિર્માણ કરે. આ બીજાણુઓનું કોઈને કોઈ મેથડ દ્વારા વિકિરણ થાય. આ બીજાણુઓ અનુકૂળ પરિસ્થિતિ મળતા અંકુરણ પામે અને અંકુરણ પામી અને આખી નવી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે. તો આવી રીતે આખી મોસની જે જીવન ચક્ર છે એ જોવા મળે છે. કઈ કઈ જાતિઓ આની અંદર મુખ્ય છે? તો મુખ્ય જાતિઓની અંદર ફ્યુનારિયા, સ્ફેગ્નમ, પોલિટ્રિકમ, આ જાતિઓ છે એ મુખ્યત્વે દ્વિઅંગી મોસની અંદર છે એ ભણાવવામાં આવતી હોય છે. આ સિવાય પણ ઘણી બધી જાતિઓ છે, પણ આ મુખ્ય અને જાણીતી જાતિઓ છે કે જે આપણા સિલેબસની અંદર સમાવેશિત છે. તો આ વાત થઈ દ્વિઅંગીની અંદર મોસનું જીવન ચક્ર છે એ આખું કઈ રીતે જોવા મળે છે તે. આ જેનું લાઈફ સાયકલ છે એકવાર ફરીથી સરસ રીતે રિપીટ કરી જજો, જોઈ જજો અને ખાસ કરીને આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરશો.